તો હાલો મિત્રો કેમ છે? આઈ હોપ સો બચ્ચા વાર સ્વસ્થ હોંगे ફરી એકવાર નવી રેસીપીમાં આવી ગયા. તો આજે આપણે બનાવી છીએ પાપલેટ મસાલા. તો મસ્ત મજાની પાપલેટ મસાલા બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે, તમારી સામે જ છે. તો કઈ રીતે બની છે ને કેવી બનાવી છે ને કેવી મજેદાર બની છે મિત્રો, તો એ જોવા માટે પૂરેપૂરો અમારો વિડીયો જોઈજો. પણ સૌની પહેલાં તો મારા વિડીયોને એક લાઇક કરી વાળો, નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી વાળજો. તો મસ્ત મજાની પાપલેટ મસાલા જોરદાર બની છે ને મસ્ત ઢાબા સ્ટાઇલમાં. અને તમે એની ગ્રેવી ચેક કરી શકો છો કે એની ગ્રેવી કેવી થઈ છે, બહુ મસ્ત અને મજેદાર બની છે. તો ખાવાની મજા આવી જવાની છે મિત્રો. તો ફટાફટ પહેલાં અમારા વિડીયોને લાઇક કરી વાળો, સબસ્ક્રાઈબ કરીને અમારી ચેનલને બેલ આઇકનનું બટન જરૂર દબાવી દેજો, તો અમારા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌની પહેલાં મળી જાય. તો ચાલો હવે ફટાફટ તમને બતાવી દઈએ સ્ટેપ બાય સ્ટેપ કે પાપલેટ મસાલા કઈ રીતે બને છે. તો આપણી પાપલેટ છે ને, હવે પાપલેટને આપણે સુધારવાની છે. અને પાપલેટ તો લાટ બધી છે અને પાપલેટ ફ્રાય બનાવવાના છે. તો આ જે સાઈડમાં છે ને માથું છે એ બધું સાફ કરી નાખવાનું છે મસ્તીનું. તો ચાલો હવે ફટાફટ આપણે આને પહેલાં સાફ કરી નાખવી. હવે આપણે નાખી દઈશું અંદર થોડુંક નમક એડ કરી દઈશું, સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. થોડુંક ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. તો થોડુંક ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. પછી આપણે આદુ લસણનો પેસ્ટ એડ કરી દઈશું. આદુ લસણનો પેસ્ટ એડ કરી દઈશું. થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું. અને હવે આપણે એડ કરી દઈશું અંદર દહીં. તો દહીં આપણે એડ કરીને પછી આપણે એને હલાવી નાખીશું. અને આ મિક્સર કરીને આપણે ઘડીક એને પડવી રહેવા દઈશું. હવે આને આપણે આવી રીતે મિક્સ કરી નાખશું. તો આપણે જે કટિંગ કર્યું છે અને અંદર જો આવી રીતે અંદર મસાલો થઈ જાય અને ભરાઈ જાય, તો આને આપણે આવી રીતે મિક્સર કરી અને આને આપણે ઘડીક પડવી રહેવા દઈશું. અને જ્યારે આપણે ફ્રાય કરીશું ત્યારે એને પાછું હલાવી અને આપણે પાછું અંદર ઓલું કરી નાખશું. અત્યારે તમે જોઈ શકો છો કે જો અંદર મસાલો ભરાઈ ગયો છે. તો આવી રીતે અંદર મસાલો એડ કરી દેવાનો. એટલે એ રીતે આપણે હલાવી નાખવાનું અને એ રીતે હલાવી અને ઘડીક એને આપણે અડધી કલાક આપણે એને મિક્સ કરી અને પડવી રહેવા દઈશું. અને આપણે માથા કાઢી નાખ્યા છે અને કૂસરાનો ભાગ રાખ્યો છે. આપણને માથા જામતા નથી એટલે આપણે માથા કાઢી નાખ્યા છે. અને હવે આપણે આને એડ કરી અને ઘડીક પડવી રહેવા દઈશું. તો હવે આપણે એડ કરી દઈશું તેલ. અંદાજિત 2 ચમચી જેટલું આપણે તેલ એડ કર્યું છે. અને હવે આપણે તેલને ઘડીક ગરમ થવા દઈશું. તો હવે આપણું તેલ થઈ ગયું છે ગરમ. તો હવે આપણે એડ કરી દઈશું અંદર થોડીક મેથીના દાણા છે, આપણે એને એડ કરી દઈશું. અને ઘડીક મેથીના દાણાને સળવા દઈશું અને આપણે હલાવીશું. જ્યાં સુધી દાણા ફૂટી ન જાય ત્યાં સુધી આપણે એને ઘડીક સળવા દઈશું. તો જો હવે આપણે મેથીના દાણા ત્યાં આપણા કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે નાખી દઈશું ખડા મસાલા. અને ખડા મસાલાને આપણે ઘડીક સળવા દઈશું. હવે આપણા મસાલા સડી ગયા છે. તો હવે આપણે પાપલેટ એડ કરી દઈશું તો ફ્રાય થઈ જાય. આવી રીતે આપણે એને તળવા દઈશું. હવે આપણે આને એક એક કરીને આપણે ફેરવતા દઈશું કે જે આપણી પાપલેટ સડી જાય. તો જો આવી રીતે પહેલાં સળવા જો ને તો સ્વાદ બહુ જોરદાર આવે છે અને મસ્ત મજાની લાગે છે. ફ્રાય આપણે પાપલેટ ફ્રાય કરીને ખાતા હોય એવો સ્વાદ બેસી જાય છે. એ માટે આપણે પહેલાં ફ્રાય કરી વાળી છે. ને હવે આપણે આમાં આપણે ગ્રેવી કરી નાખવાની છે અને નાખી દેવાની છે. તો હવે આ સડી ગઈ છે, આપણે હાવ બળવા નથી દેવાની. અત્યારે આપણે આ સડી ગઈ છે. તો હવે પાણી મૂકી દીધું છે. તો હવે આપણે એડ કરી દઈશું અંદર કાંદાનો, જે આપણે મિક્સરમાં આપણે ગ્રેવી કરી છે. અને હવે આપણે એને હલાવીશું. પાપલેટને હાવ સડી નહીં જવા દેવાની, થોડીક જ બાકી રાખવાની.
અને પછી આપણે આ બધી વસ્તુ નાખવાની, એટલે બધી મસાલો આપણો બરોબર સડી જાય સારો હોય અને મસ્ત મજાનું થઈ જાય અને મિક્સિંગ જોરદાર થઈ જાય. તમે જોઈ શકો છો અત્યારે કેવું મસ્ત મજાનું લાગે છે અને આમાં સ્વાદે બહુ મસ્ત બેસે છે. એ માટે આપણે નાખી દઈશું ટમેટાનો સોસ બકર્યો છે. આમાં આપણું તેલે જુદું પડી ગયું છે. તમે જોઈ શકો છો કે તેલે આપણું જુદું પડી ગયું છે અને મસાલો બધોય સડી ગયો છે. તો હવે આપણે નાખી દઈશું અંદર આદુ લસણ અને લીલા મરચાં, એ આપણે અંદર એડ કરી દઈશું. અને ઘડીક આપણે એને પાછા હલાવીશું. તો આ છે પાપલેટ મસાલા અને બહુ મસ્ત અને જોરદાર બને છે. થોડુંક હલાવવામાં ધ્યાન રાખવાનું કે જે આપણી પાપલેટ હોય એ સુથાઈ ન જાય એ માટે. તો જો અત્યારે મસ્ત મજાનું સડી ગયું છે. હવે આપણે એડ કરીશું 1 ચમચ કાશ્મીરી લાલ મરચું, 1 ચમચ તીખું મરચું એડ કરી દઈશું. અડધી ચમચી આપણે હળદર એડ કરી દઈશું. અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને સ્વાદ પ્રમાણે આપણે નમક એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. અને હવે આપણે આને મિક્સ કરી નાખશું. આવી રીતે કરીને આપણે મિક્સ કરી નાખશું. અને હલાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણી સુથાઈ ન જાય એ માટે. અને હવે આને આપણે કર્યું તો આપણે જે ઓગાળી હતી તો એને હવે આપણે એડ કરી દેવાની છે. તો હવે આપણે એડ કરી દઈશું પાણી. અને જે આપણે મિક્સ કરીને મૂક્યું હતું એ જ આપણે એમાં પાણી નાખીને છે જ આપણે એડ કરી દીધું છે. અને હવે થોડુંક પાણી આપણે એડ કરી દઈશું. જે પ્રમાણે તમારે ગ્રેવી જોઈતી હોય જાડી પતલી તો એ પ્રમાણે તમારે એડ કરી દેવાનું. આપણે ધાબા સ્ટાઇલમાં આપણે બનાવીએ છીએ અને મસ્ત મજાની ગ્રેવી જાડી કરવાની છે. તમે જોઈ શકો છો કે અત્યારે કેવી ગ્રેવી થઈ છે. જુઓ તો મસ્ત મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે આને ઘડીક સડવા દઈશું. તો જે આપણે અત્યારે જેટલું આપણું અત્યારે બાકી છે સડવાનું, તો હવે એ સડી જાય. તો એના માટે આપણે ઢાંકી અને હવે 10 મિનિટ આપણે એને સડવા દઈશું. તો હવે આપણી મચ્છી થઈ ગઈ છે તૈયાર. તમે જોઈ શકો છો કેવી મસ્ત અને મજાની થઈ ગઈ છે તૈયાર. અને હવે થોડુંક આપણે તાપ ધીમો કરી નાખશું. અને હવે આપણે એડ કરી દઈશું અંદર થોડોક મચ્છીનો મસાલો. તો હવે મસ્ત મજાના આપણે ધાણા એડ કરી દઈશું અંદર. તો મિત્રો આ હતી અમારી પાપલેટ મસાલા ગ્રેવી અને પાપલેટ મસાલા તો જોરદાર અને મજેદાર બની છે. તો આવો નવો વિડીયો જોવા માટે અમારા વિડીયોને એક લાઇક કરી વળજો અને નવા હો તો સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. તો ફરી પાછા એક રેસીપીમાં જરૂર આગળ પાછા મળીશું. ત્યાં સુધી મિત્રો બાય બાય.